નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનો વ્યાપારી હેતુ માટે દુરુપયોગ થતો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એવરેસ્ટ એન્ક્લેવ યોજનાના મકાનોને એરબીએનબી જેવી સાઇટ પર હોટલ અને પીજીની જેમ ચલાવવા બદલ એએમસીની વિજિલન્સ ટીમે તપાસ કરતા 43 પૈકી મોટાભાગના મકાનોમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. હાઉસિંગ કમિટીએ કડક વલણ અપનાવતા કહ્યું કે જે લાભાર્થીઓ મકાન ભાડે આપશે તેના આવાસ સીલ કરી દેવાશે. એઆઈ ઇમ્પેક્ટ સમિટમાંથી ગલગોટિયા યુનિવર્સિટીને બહાર કરી દેવાઈ છે. યુનિવર્સિટીએ સમિટમાં એક રોબોડોગ પ્રદર્શિત કર્યો હતો જે તેના પોતાનો હોવાનો દાવો કરાયો હતો. જો કે એક ચીની કંપનીએ આ ઉપકરણ તેમનું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે આ રોબોટ શૈક્ષણિક હેતુ માટે ચીનથી મંગાવવામાં આવ્યો હતો અને તેને પોતાનો નથી ગણાવ્યો. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે નવો ક્રિમિનલ કોડ લાગુ કર્યો છે, જેના પર સુપ્રીમ લીડર હિબ્તુલ્લાહ અખુંદઝાદાએ હસ્તાક્ષર કર્યા છે. આ વિવાદાસ્પદ કાયદો પતિઓને, પત્નીઓને અને પિતાને બાળકોને મારવાની છૂટ આપે છે, જેનાથી માનવ અધિકાર સંગઠનોમાં ભારે ચિંતા પ્રસરી છે. આ ફેરફારોને કારણે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા તેમજ સ્વતંત્રતા પર ગંભીર જોખમ ઊભું થયું છે. નિસાન ઇન્ડિયાએ ભારતીય બજારમાં તેની નવી મલ્ટીપર્પઝ વ્હીકલ ગ્રેવિટે લોન્ચ કરી છે, જેની શરૂઆતની કિંમત 5.65 લાખ છે. આ 4 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી 7 સીટર કાર રેનો ટ્રાઇબર પર આધારિત છે. ફીચર્સમાં 8 ઇંચની ટચ સ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેનો સમાવેશ થાય છે. સુરક્ષા માટે તેમાં 6 એરબેગ્સ આપવામાં આવી છે. મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ આજથી શરૂ થયો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પવિત્ર માસની શરૂઆત સાથે સમાજમાં શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારાની ભાવના મજબૂત બને તેવી કામના કરી હતી. તેમણે જણાવ્યું કે આ શુભ મહિનો આપણા સમાજમાં એકતાની ભાવનાને વધુ દ્રઢ કરે છે અને સર્વત્ર સુખ શાંતિ જળવાઈ રહે તેવી હું પ્રાર્થના કરું છું. દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં જામીન આપ્યા બાદ જેલમાંથી મુક્ત થયેલા અભિનેતા રાજપાલ યાદવે ફિલ્મ ઉદ્યોગ પાસે કામની માંગણી કરી છે. તેમણે ટેલિવિઝન પર ભાવુક અપીલ કરતા જણાવ્યું કે તેઓ કોઈ પણ ફી પર કામ કરવા તૈયાર છે અને તેમને અત્યારે સારા રોલ્સની સખત જરૂર છે. યાદવે સોશિયલ મીડિયા પર મળેલા પ્રેમ અને ટીકા બંનેને સ્વીકારીને નવી શરૂઆત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. T20 વર્લ્ડ કપની 36મી મેચ આજે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે. બપોરે 3 વાગે શરૂ થનારી આ મેચ પહેલા શ્રીલંકાને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર મથીશા પથિરાને હેમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવું પડ્યું છે. પથિરાના સ્થાને હવે દિલશાન મધુશંકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મેચનો ટોસ બપોરે 2:30 વાગે ઉછાળવામાં આવશે. કેન્દ્ર સરકારે CGHS હેઠળ 42 લાખથી વધુ લાભાર્થીઓ માટે સારવારના ખર્ચ મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી છે. હવે 5 થી 10 લાખ રૂપિયા સુધીના મેડિકલ બિલની ફાઇલ વિલંબ વગર મંજૂર થશે. લાભાર્થીએ શરૂઆતમાં સારવારનો ખર્ચ જાતે ભોગવવો પડશે, પરંતુ બાદમાં સંબંધિત વિભાગ દ્વારા તે રકમની ઝડપી ભરપાઈ કરવામાં આવશે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી આર્થિક રાહત મળશે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં ગેરકાયદેસર સ્નાન કરવા બદલ કીર્તિ પટેલ મુશ્કેલીમાં મુકાઈ છે. સ્વામી બજરંગદાસ બાપુએ ધાર્મિક પરંપરાના ભંગ અને ગિરનારની પવિત્રતાને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે. કીર્તિએ સાધુનો વેશ ધારણ કરીને કુંડમાં પ્રવેશ કર્યો હતો અને ફરજ પરના મહિલા પીઆઈ સાથે અભદ્ર વર્તન કરીને ધમકી આપી હતી. પોલીસે અગાઉ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે. ટ્રમ્પે હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ડિએગા ગાર્સિયા ટાપુ પર 100 વર્ષની લીઝ પર હસ્તાક્ષર કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં આવી લીઝ યોગ્ય નથી. આ સમજૂતીથી અમેરિકા અને બ્રિટનના સૈન્ય હિતો પર નકારાત્મક અસર પડી શકે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ગમે ત્યારે યુદ્ધ શરૂ થવાની શક્યતા છે. ન્યૂઝ એજન્સી એક્સિયોસના અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસના અધિકારીએ આગામી અઠવાડિયામાં હુમલો થવાની સંભાવના 90% દર્શાવી છે. આ સંઘર્ષ અનેક અઠવાડિયા સુધી ચાલી શકે છે. આવા દાવા વચ્ચે ઇઝરાયેલે પણ પોતાની લશ્કરી તૈયારીઓ તેજ કરી દીધી છે. વૈશ્વિક સ્તરે આ સ્થિતિ ચિંતાજનક બની છે. અમદાવાદમાં માતા, પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે મળીને હની ટ્રેપ ચલાવતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. વસ્ત્રાલના કર્ણાવતી એન્કલેવમાં ભાડાના ફ્લેટ પર વડીલોને ફસાવીને આ ટોળકી નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતી હતી. એક વ્યક્તિ પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરતા રામોલ પોલીસે દરોડા પાડીને 3 શખ્સોને ઝડપી લીધા છે. જોકે મુખ્ય સૂત્રધાર રવિ હળવદિયા અને 3 મહિલાઓ અત્યારે ફરાર છે. આ ગેંગ છેલ્લા 8 મહિનાથી સક્રિય હતી. ગુજરાત હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને ગજેરા બંધુઓ વિરુદ્ધ કડક કલમો હેઠળ FIR નોંધવાનો હુકમ કર્યો છે. 1900 કરોડના શંકાસ્પદ વ્યવહારો અને PNB કૌભાંડના મેહુલ ચોકસી સાથે સાંઠગાંઠના આક્ષેપો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વસંત અશોક અને રાકેશ ગજેરા પર 43% શેર હડપવા, મની લોન્ડરિંગ અને હવાલા મારફતે કરોડો રૂપિયા હોંગકોંગ મોકલવાનો ગંભીર આરોપ છે. તેમના 30થી વધુ બેંક લોકર્સ પણ ફ્રીઝ કરાયા છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026નું ભવ્ય ઉદ્ઘાટન આજે સવારે કરશે. આ વૈશ્વિક મંચ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને UN ચીફ એન્ટોનિયો ગુટેરેસ સહિત 110 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. સમિટમાં 500થી વધુ AI નિષ્ણાતો અને ગૂગલના CEO સુંદર પિચાઈ જેવા ઉદ્યોગ જગતના દિગ્ગજો પણ ભાગ લેશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.